મનને અને બુદ્ધિને સાફ રાખવાનો મોટામાં મોટો જો ઉપાય હોય તો એ સત્સંગ છે. અરે કાંઈ પણ મુશ્કેલી આવે ને કાંઈ પણ ઉપાધિ આવે, દુનિયામાં કોઈનો દરવાજો નહીં ખખડાવતા, મારા હનુમાનનો ખખડાવજો. વાહ! સારંગપુર ધામનો બહુ મહિમા કીધો. હનુમાનજીની એકચ્યુઅલી બહુ વાતો કરી, મહિમા કીધી અને બહુ સારું જણાવ્યું. તો અને સારંગપુરમાં મેઇન તો આટલા વર્ષમાં આટલું ફટાફટ કામ થયું એના વિશે જણાવ્યું તો બહુ સારું લાગ્યું. આમ સ્વામી કથા કરતા રહે, બધા મંદિરોમાં પધરામણીઓ કરતા રહે, તો એટલે લોકોને વધારે ને વધારે ખબર પડે બેસિકલી કે શું કામ થઈ રહ્યું છે સારંગપુરમાં. હરિપ્રકાશ દાજી સ્વામી આજે તોરંડ મંદિરમાં આવ્યા હતા અને બહુ સારી કથા કરી. હું આ સ્વામીને ઘણા વર્ષોથી ઓળખું છું. મારા નાના એકચ્યુઅલીમાં અથાણાવાળા સ્વામીના શિષ્ય હતા, બહુ સારા. અને મને જે કથામાં અંગ આવ્યો છે, હરિપ્રકાશ સ્વામીની કથા સાંભળીને જ આવ્યો છે. મુલુંડ મંદિરમાં સ્વામી ઘણા ટાઈમ માટે હતા. સો બહુ સારું લાગ્યું એમને આટલા વર્ષ પછી લાઈવ પાછી કથા સાંભળીને. સો હું તો કહીશ વારંવાર આવે અને તો લોંગ ટાઈમ માટે આવીને કથા ભાગવત બહુ સારી કરે છે. મને ખબર સ્વામી તો હજી કથા લોંગ કરે અને એનો અમને લાભ આપે તો બહુ સારું વિનંતી. बाल समय रवि भक्ष लियो तब तीन ही लोक भयो अंधियारो. इनको भूख इतनी लगती, इतनी जोर की भूख लगती है, और जब भूख लगती है तो बहुत खा लेता है वो. એટલે અમે દાદાની જે પૂજા કરીએ છીએ ને અત્યારે તમે બધા દર્શન કરતા હશો, મહિને 1-2 વખત રાજોપચાર પૂજા થાય, ષોડશોપચાર, હારા હારા બ્રાહ્મણો લાવીને વેદના મંત્રો, એને વેદના મંત્રો બહુ ગમે. આમ સંભળાવે ને આમ આંકલો કરે ને તો બિલ્ડિંગ ઊભું થવા માંડે એને મળે. Today in Mandir we learned about many charitras about Hanumanji, Swaminarayan Bhagwan, Shankar Bhagwan and Parvati Mata. Those are all loving and inspiring. Sabha is wonderful and full and food is delicious. ખૂબ સરસ મહિમાની વાતો કરી, હનુમાન દાદાના મહિમાની વાતો કરી અને જીવન જીવવાની જે અનેક વસ્તુઓ છે એની ઉપર એમણે બહુ સરસ વાતો કરી છે. જે અત્યારે આપણો સત્સંગ છે એની ઉપર ઘણી વાતો કરી, હનુમાન દાદાના ચરિત્રો વિશે ઘણી વાતો કરી. It was so good, very positive vibes with the energetic. Like if I can invite each and every one person to attend the prayers for the day, and it was so good for the Hanumanji. It's known as the Bajrangbali, and I can say the Swamiji is it's give the very positive vibes to the person. Is the conveyance, is any powers by the God of grace. So I can say thank you so much to Swamiji to coming to Canada and give us this event or speech, the spiritual things to the mind, to the body by themselves. It was so good. And I'm so thankful for the Swamiji and the Sri Krishna Bhanjan Dev Sarangpur Dham. સ્વામીશ્રીએ વાત કરી છે કે હનુમાનજી મહારાજ, તમે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં હો, કોઈ પણ સંકટમાં આવો ત્યારે માત્ર હનુમાનજી મહારાજનું સ્મરણ કરો, હનુમાનજી મહારાજને યાદ કરો, તેની સ્તુતિ કરો. હનુમાનજી મહારાજ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે. હનુમાનજી મહારાજ શ્રી રામ અને શ્રી કૃષ્ણ ભગવાન સર્વના દાસ છે, સર્વના સેવક છે. ત્યારે તમે સ્વામિનારાયણના આશ્રિત હોય, શ્રી રામના ભક્ત હોય કે શ્રી કૃષ્ણના આશ્રિત હોય, તમે હનુમાનજી મહારાજને જ્યારે તેમની સ્તુતિ કરો છો, તેમની પ્રાર્થના કરો છો, ત્યારે હનુમાનજી મહારાજ ચોક્કસ તમને મદદ કરે છે.
કહે તમ સારું કુળ મર્યાદા હોઈ કોઈ રે કુળ મર્યાદા હોઈ કોઈ રે